દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના હજીરા ખાતે આવેલા એક કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ હિંસક દેખાવ કર્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। કંપનીના પ્લાન્ટ પર પથ્થરમારો કર્યો છે, ત્યારબાદ ત્યાં ઊભેલી ગાડીઓ પર પણ પથ્થરમારો કર્યો, બાઇકો સળગાવી દેવામાં આવી। આ ઘટનાથી સુરત પોલીસ દોડતી થઈ છે। ત્યારે શું મામલો હતો, એટલા હિંસક કેમ બન્યા કર્મચારીઓ? તો કહેવાય રહ્યું છે કે જે હજીરા સ્થિત જે આર્ક્યુલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયાના પ્લાન્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત 5000થી વધારે કર્મચારીઓ છે, તેઓની પગાર વધારાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી। ત્યારે આમાં કંપની દ્વારા કોઈપણ પ્રકારની વાત છે ત્યાં કર્મચારીઓની સાંભળવામાં ન આવતા ગઈકાલે એકાએક કર્મચારીઓ છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને મોટી સંખ્યામાં પ્લાન્ટ આવેલું છે કંપનીનું, ત્યાં લોકો ભેગા થયા અને ત્યારબાદ હિંસક બની ગયા, જેમાં કંપનીમાં તોડફોડ કરવામાં આવી, નુકસાન કરવામાં આવ્યું, 4 જેટલી બાઇકો પર આગ ચંપી કરવામાં આવી। એટલું જ નહીં, ફાયર વિભાગના જે ગાડીઓ ત્યાં પડી હતી તેના ઉપર પણ પથ્થરમારો કરી કાચ તોડી દેવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી। આ ઘટના બાદ પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આમાં શું કહી રહ્યા છે પ્રાથમિક માહિતી મુજબ એ પોલીસ અધિકારી, તેમને સાંભળો। પાણીપતમાં જે L&T કંપની છે એના વર્કર્સને જે આંદોલન થયું એ વિડીયો અહીંયા સુરત ખાતે વર્કર્સના ગ્રુપમાં વગેરે વાયરલ હતા। એને લઈને એ લોકો પણ પોતાની માંગણી સંતોષવા માટે સવારે હડતાલ પર બેઠા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સાથે વાતચીત કરીને સમાધાન કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ। જે દરમિયાન પથ્થરમારો વગેરે ચાલુ થતાં પોલીસ દ્વારા સ્વિફ્ટ એક્શન લઈને જે જવાબદારો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। હાલ પરિસ્થિતિ શાંત છે, બીજો કોઈ જ ઇસ્યુ નથી। આ આખી કંપની જે છે એની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી લેવામાં આવેલ છે અને જે જવાબદારો છે એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની કાર્યવાહી હાલ ચાલુ છે। कितनी गाड़ी को नुकसान हुआ है यहाँ पे? એનું અત્યારે સર્વે ચાલુ છે। જે ગાડીઓ છે અહીંયા પ્રાઇવેટ જે તે ટાઈમે હતી એમાં આગ લગાવીને પથ્થરમારો ને એવું શરૂ થયું હતું જે તે સમયે પોલીસ અહીંયા હાજર હતી, જેથી ઝડપી એક્શન લેતા વધુ નુકસાન થયેલું નથી। મેડમ, ટીયર ગેસના કેટલા સેલ? 70થી વધુ ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવેલ છે। ઓકે। આ સાંભળ્યા આપણે સ્થાનિક અધિકારીને। આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં ડીસીપીને પણ સામાન્ય ઈજા પહોંચી હોય તેવા સમાચાર મળ્યા છે ને આ ઘટનામાં 25 જેટલા કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી છે, પરંતુ આ હિંસક સ્વરૂપ એકાએક આ કર્મચારીઓ દ્વારા ધારણ કરી લેવામાં આવ્યો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવામાં આવી ત્યારે પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત છે તે હાલ બનાવ સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે ને આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।